જાપા બજાર ખાતેથી રવિવારના રોજ એક મહિલાની કોવાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. પોલીસ તપાસમાં લાશની ઓળખ માન દરવાજા ખાતે રહેતી સબાના સૈયદ તરીકે થઈ હતી અને મૃતક યુવતી 10મી જૂને અઠવા લાઇન્સ પોલીસ મથકની હદમાંથી ભાગા તળાવ વિસ્તારમાંથી ગુમ થઈ હતી. તેની મિસિંગની ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી. મહિલા સાથે એક શંકાસ્પદ યુવાન જતો દેખાયો હોય જેની પોલીસે તપાસ શરૂ કરી છે. મૈદરપુરા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ જાપા બજારના વાઘેલા ચેમ્બર્સના ભોયરામાંથી એક અજાણી મહિલાની લાશ ગત રવિવારે મળી આવી હતી. મૃતક મહિલાના શરીર પર માત્ર કુર્તી હતી. મહિલાને કહેવાયેલી લાશ 10 દિવસ જૂની હોવાનું સામે આવ્યું હતું. કુર્તી અને મૃતકના પગમાં બાંધેલા દોરા પરથી પોલીસે તપાસ શરૂ કરી હતી અને તપાસ કરતા મૃતક મહિલાની ઓળખ માન દરવાજા ખાતે રહેતી 32 વર્ષીય સબાના જાવીદ સૈયદ તરીકે થઈ હતી. સબાનાએ પ્રેમ લગ્ન કર્યા હતા. 10 જૂને સબાના સૈયદ અઠવા લાઇન્સ પોલીસ મથકની હદમાં આવેલ ભાગા તળાવમાંથી ગુમ થઈ હતી. પોલીસે ત્યાંના સ્થાનિક નજીકના સીસીટીવી ચેક કર્યા હતા, જેમાં સબાના સૈયદ બાઇક પર કોઈની સાથે જતી હોય તેવું દેખાયું હતું. મૃતક સબાના સૈયદની હત્યા થઈ હોવાની પોલીસને શંકા હતી અને તેના આધારે પીએમ રિપોર્ટમાં પણ મૃતક સબાના સૈયદની હત્યા થઈ હોવાનું સામે આવ્યું હતું. હાલ તો સીસીટીવીના આધારે મૈદરપુરા પોલીસે હત્યારાનું પગેરું શોધવાની અને શંકાસ્પદ હત્યારાને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. અઝહર કુરેશી, G24 ન્યૂઝ.